રાજપીપળા શહેરે રાજવી નગરી તરીકે ઓળખ ધરાવતું હોવા છતાં હાલ છેલ્લા લગભગ ઘણા વર્ષથી ઐતિહાસિક લાલ ટાવરની આખા ગામને ટકોરા સંભળાવતી ઘડિયાળ જાણે મૌન પડી ગઈ છે. છતાં તંત્ર આ બાબતે નજરઅંદાજ કરતું જણાય છે. સાથે સાથે ટાવરની ઉપર ચારે બાજુ ઘાસ ઉગી નીકળ્યું છે. જે ભાગે ઘાસના કારણે તૂટવાની શક્યતા હોય, તંત્ર આ બાબતે યોગ્ય સફાઈ કરાવે તે જરૂરી છે. રાજવી નગરીમાં ઘણી ઇમારતો ઐતિહાસિક છે અને રાજપીપળા શહેરમાં પ્રવાસે આવતા વિદ્યાર્થીઓ સહિત અસંખ્ય પ્રવાસીઓ અન્ય ઐતિહાસિક ઇમારતો સાથે લાલ ટાવર નિહાળવા પણ આવતા હોય. તેવામાં ટાવરની શાન ગણાતી ઘડિયાળ જ જો બંધ હાલતમાં હોય તો ચાંદ પર દાગ જેવી સ્થિતિ જોવા મળે છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ દેશ વિદેશના લાખો પ્રવાસીઓ આ તરફ આવતા હોય છે. માટે આવી સ્ટેટ સમયની ઐતિહાસિક ધરોહરની જાળવણી જરૂરી બની છે. તો લાગતા વળગતા વિભાગના અધિકારીઓ લાલ ટાવરની આ બંધ ઘડિયાળ ચાલુ કરાવે અને ઉગેલું ઘાસ સાફ કરાવે તેવી માંગ ઉઠી છે.